સુરતથી નવસારી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર એક નાઇજેરિયન મહિલા મોટી માત્રામાં કોકેઇનનો જથ્થો એટલે કે ડ્રગ્સનો જથ્થો અહીં આપવા આવનાર છે। આ બાતમી મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને। બાતમીના આધારે તેઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી। બાતમી મુજબની ગાડી લઈને નાઇજેરિયન સ્ત્રી જ્યારે કરોડોનો કોકેઇનનો જથ્થો લઈને આ જગ્યા પર પહોંચી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવી છે। તેની પાસેથી કરોડોનો કોકેઇનનો જથ્થો એટલે કે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો અને તે અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી અને આ મહિલાની પૂછપરછ કરવામાં આવી। નાઇજેરિયન મહિલા કે જે કોકેઇનના જથ્થા સાથે ઝડપાઈ હતી તેની પૂછપરછમાં સામે આવ્યું કે તે આ જે મોટી માત્રામાં કોકેઇનનો જથ્થો છે તે મુંબઈ ખાતે એક શખ્સ પાસેથી લઈને આવી હતી અને પહેલાં પણ તે ઘણીવાર સુરત, પલસાણા, કડોદરા સહિતના વિસ્તારોમાં 10 વખત આ ડ્રગ્સનું લેનદેન કરી ચૂકી છે। ડ્રાઈવરની પણ પૂછપરછમાં ઘણા બધી હકીકતો સામે આવી। જો કે આ મામલે હવે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ તો આ નાઇજેરિયન મહિલાની વધુમાં વધુ પૂછપરછ કરીને કોના દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો, કોના કહેવાથી તેણે આ માલ પહોંચાડ્યો છે અને કોને પહોંચાડવાનો હતો, આ તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।